નર્મદા જિલ્લાના એકતાનગર પોલીસ સ્ટેશનનું એએસઆઈ કેવડિયાના બજારમાં પ્રતિમા હોટલ પાસે બુટલેગર પાસેથી 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો। આરોપી એએસઆઈએ 1 મહિના પહેલા જ નોકરીમાં પ્રમોશન મળ્યું હતું। એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને એએસઆઈની પ્રમોશન થયે 1 મહિનો થયો એવા 34 વર્ષીય ધવલ વાડીલાલ પટેલ લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયો હતો। દારૂ જુગાર અને આંકડાનો ધંધો કરતા એક બુટલેગર સાથે તેનો જૂનો વ્યવહાર બાકી હશે, જેથી તેણે બુટલેગરને ફોન કરી 3000 રૂપિયાની માંગણી કરી હતી। ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા। બુટલેગર એએસઆઈને લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી લાંચ રિશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી। વડોદરા એકમના મદદનીશ નિયામક પીએચ ભેસાણિયાના સુપરવિઝનમાં ભરૂચ પીએસઆઈ વસાવા અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું। એએસઆઈ બુટલેગરને કેવડિયાના બજારમાં આવેલી પ્રતિમા હોટલ પાસે મળવા બોલાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી રૂપિયા 3000 લીધા હતા। તેણે પૈસા સ્વીકારતાની સાથે છટકામાં રહેલી એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી લીધો હતો। તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।